સ્વામિનારાયણ મંદિર, કુમકુમ, મણિનગર, અમદાવાદ. સાધુ પ્રેમ વસલદાસજી. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અનેક ઉત્સવો ઉજવાય છે. એમાં કેરીનો મનોરથ કરવામાં આવે છે. કુમકુમ મંદિર ખાતે ભગવાનને ખૂબ જ કેરીઓ ધરાવવામાં આવી હતી. સાથે સાથે 21થી વધારે વાનગીઓ કેરીમાંથી બનાવવામાં આવી હતી અને ભગવાનને કેરીનો અંકુટ પણ ધરાવવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણ 200 વર્ષ પહેલાં જ્યારે ગામડે વિચરણ કરતા ત્યારે ભગવાને સારંગપુર, વડતાલ અનેક ઠેકાણે આ રીતે કેરીઓ ગાળા ભરીને મંગાવતા અને એનો રસ કાઢી બધા સંતો ભક્તોને જમાડતા. એ પરંપરાની સૌને સ્મૃતિ થાય એટલા માટે કુમકુમ મંદિરમાં કેરીનો મનોરથ ધરાવવામાં આવ્યો હતો. સાથે સાથે કેરી છે એ અમૃત છે, એમ ભગવાનનું સુખ પણ અમૃત તુલ્ય છે. તો કેરીમાંથી આપણે એ પણ શીખવું જોઈએ કે કેરી જ્યારે શરૂઆતમાં હોય ત્યારે તુરી હોય છે, પછી ખાટી થાય છે, પછી મીઠી થાય છે. આ કેરીના ફળમાંથી આપણે પોઝિટિવ વિચારતા શીખવું જોઈએ. કોઈ પણ ભગવાનનો ભક્ત હોય કે કોઈ પણ માણસ હોય તો એના સ્વભાવ પહેલાં બરાબર ન હોય, પણ સત્સંગ કરશે, સત્સંગમાં આવશે તો એના સ્વભાવ સારા થશે. એમ આપણા ઘર હોય કે પરિવાર હોય એમાં દરેકના સ્વભાવ સરખા ન હોય તો પણ આમાંથી આપણે સારું સારું શીખવું જોઈએ અને એને સુધારવા માટે સમય આપવો જોઈએ. અને એવી રીતે આપણે રહીએ, સંપીને રહીશું તો જીવનમાં સુખ થશે. એ કેરીમાંથી આપણે સૌ કોઈએ શીખવા જેવું છે.